ગાઈસ અત્યારે આ મેડમ ભણાવતા હતા અમને વાળિયા ભાઈ કઈ કહેવા માંગશો તમે તમારી ખુશી વ્યક્ત કરશો પહેલા દિવસની ભણવા માટે આવે છે આપણે અને બધો સામાન અહીંયા મૂકી દીધો છે હરખો થઈ ગયો વિડીયો વાળી જાય ને કે વિડીયો ઉતારશું એટલે 10-11 વાગ્યા છે તોય હજી હૂતો છે નકરી બસું દેખાય. વેલકમ બેક ટુ ન્યુ ધ બ્લોગ ગાઈસ. તો આજ આપણે ભાવનગર માટે નીકળી જવાના છીએ. અત્યારે જો જમવા માટે બેસી જાવ અને અહીંયા જે આ હૂતો છે અને 10-11 વાગ્યા છે તોય હજી હૂતો છે અને હું અત્યારે હજી જાગ્યો છું. મમ્મી આપણી માટે રોટલી ને એવું બધું કરી નાખ્યું છે તો આપણે હવે જમી લેવી અને જાગીને નાઈને તૈયાર થઈને આ વાળ છે ને કાલ કપાઈ એવો હતો કારણ કે આજ આપણે જવાનું છે ભાવનગર. આજ નીકળી જ જઈએ છીએ એટલા માટે. તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે બધા ઠેલા અહીંયા તૈયાર કરી નાખ્યા છે. આ 3 ઠેલા છે. આમાં બધો નાસ્તો છે, આમાં બધા કપડાં છે અને આમાં બધું ડ્રાય ફ્રૂટ છે કારણ કે હવે આપણે ડાયટિંગ મોડ એટલે. અને અત્યારે હવે છે ને બસ આવવાને 10 મિનિટની વાર છે તો હવે અત્યારે નીકળવી છે એવી. તો હાલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ જવા માટે. પપ્પા મૂકવા આવ્યા છે તો જઈએ ભાવનગર. તો હાલો અહીંયા નકરું ટ્રાફિક જ છે, નકરી બસું દેખાય છે વાલક પાટિયા. અને આપણે બધો સામાન લઈને અહીંયા વૈયા છીએ. આપણે બસની વાટે છીએ, આ બસ આવે એટલે જઈવી. તો હાલ તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ, બસમાં બેસી ગયા છીએ. બહુ સારી બસ છે. પ્રીતભાઈ સીતારામ બધા મળી ગયા અને અહીંયા આપણા બધા ગાઈઝ મળી ગયા. બરવાળિયા અરે જો તો અરે કાંઈ ઘટે ભાઈ. બસ બુક કરી કોણે કઈ? અરે હા હશે બીજા હોય આમ જોઈ લે લાંબો થઈને ઉઈ ગયો. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે આપણે રૂમમાં આપણે બસમાં બેસી જઈએ આપણા સોફામાં. તો ગાઈસ અહીંયા 10 મિનિટનો સ્ટોપ પડ્યો છે અને અહીંયા આપણે ભેળ બુકિંગ કરાવી છે બધા બરોબર. અત્યારે વાટે સીવી અને આપણે અત્યારે હાલ ભાઈ તો ભેળ બનાવે છે. આપણી બે હો આપણી બે ઓકે હા વાંધો નહીં. તો ફાઇનલી ગાઈસ ભાવનગર પહોંચી ગયા છે અને અહીંયા બધા ઠેલા કાઢે છે. હાલો ઉતરો. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ને અહીંયા રિક્ષાની વાટે છે. રિક્ષા આવે છે આપણે અને બધો સામાન અહીંયા મૂકી દીધો છે. પહોંચી ગયા છે પાણીની ટાંકીએ બરોબર. તો ફાઇનલી ગાઈસ આ રિક્ષા આપણી તૈયાર થાય છે અને આપણે બધો સામાન આમાં નાખી દીધો છે અને આપણે તે ફાઇનલી ગાઈસ આપણે ટીંગાઈ ગયા છીએ. આ બધો સામાન આપણે મૂકી દીધો છે અને આ રિક્ષા આવે છે આપણી પાછળ. ઓકે બધા બેસી ગયા છે હો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે બધો સામાન ઉતારી લીધો છે અને આમાંથી બધો અત્યારે સામાન ઉતારે છે. આ રિક્ષા ખાલી થાય છે અને આપણે પહોંચી ગયા છીએ આપણા પટેલ બોર્ડિંગમાં. અને હકાભાઈ આપણે બધો સામાન લેવા આવ્યા છે આપણો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અને આ બધા ઠેલા પહેલાં છે ને આમાં ગોઠવી દઉં. અને પહેલાં તો આ નકરી ધૂળ જ છે તો પહેલાં બધું વાળવું પડશે. આપણે બધું વાળી લેખવી આખી રૂમ એકવાર અને પછી આ બધા ઠેલા આપણે ગોઠવી દેવી આમાં. તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે ચાદરને એવું પાથરી નાખ્યું છે અને આખો આ ખાનું આપણું રેડી કરી નાખ્યું છે. બધો સામાન હરખી રીતે એડજસ્ટ કરીને મૂકી દીધો છે આપણે. અને અહીંયા બધું આપણું પબ્લિક જો તો ગાઈઝ આ અડધી ડોલ ભરાઈ ગઈ એટલું કચરું નીકળ્યું છે આપણે રૂમમાંથી. અને આખી રૂમ સાફ કરી નાખીને આપણે ચાદર પાથરી નાખ્યો ને બધું હરખો વ્યવસ્થિત રીતે બધું કામ કરી નાખ્યું આપણું. એટલું કચરું નીકળ્યું ગાઈઝ. અને આ તો અડધી ડોલ ભરી હતી નાખી આજને આજ જ તે. આ બધું આમાં નાખી જ દેવી. હા વાંધો નહીં. કાંઈ ઓલું નીચે પડી ગયું ને હમણાં નાખી દો ત્યાં ધ્યાન રહે પાછું. અને પાછી આપણે મૂકી દેવી. તો ગાઈઝ આપણે પોરે ખાઈ લીધો છે ને હવે હું છે ને ટાઈમ થઈ ગયો છે કોલેજ માટે તો તૈયાર થઈ જાવી ને આજ મજા આવશે કારણ કે પહેલો દી છે કોલેજનો વેકેશન પછી. તો જાવી અને પહેલાં તૈયાર થઈ જાવ પછી નીકળવી આપણે. તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હવે નીચે જમી આવી ને જમીન નીકળી જાવી કોલેજ માટે. તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આખી ગેંગની હારે
આ જો આમે 2-3 જણા સામે છે, 2 જણા અહીંયા છે. તો જઈએ આપણે કોલેજ. તો હાલો ફાઇનલી ગાઈઝ આપણે એન્ટર થઈ ગયા છે એવી, અને આજ ઘણું બધું માણસો દેખાય છે આપણને. અને આપણો બરવાળિયા ભાઈ કઈ કહેવા માંગશો તમે? તમારી ખુશી વ્યક્ત કરશો પહેલા દિવસની ભણવા માટે આવ્યા? આપણે કોલેજમાં ભગી ગયા અને હિતાર્થભાઈ મળી ગયા છે આપણને. તમારે કાંઈ આમ પહેલા દિવસની કાંઈ આમ ખુશી કે કાંઈ નહીં, હાયલા રાખે એમ? તો એ પ્રતિકભાઈ તમે કાંઈ કહેવા માંગશો? 2 શબ્દ તમારી બધાની ફરમાઈશો બહુ આવે છે કોમેન્ટમાં કે પ્રતિકભાઈના 2 શબ્દ સાંભળવા છે એમ. 2 શબ્દ કહી ગયો. અમારા શબ્દની કિંમત બહુ છે, હા હા જેના કારણે અમુક એવા સ્પેશિયલ દિવસો હોય ને ત્યારે તમે શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ. હા હા એમ સ્પેશિયલ દિવસોમાં આવું થાય ને, અત્યારે નહીં એમ. તો કઈ અત્યારે આપણે છે ને કેન્ટીનમાં એવા છીએ અને અહીંયા બેઠા છીએ મહેફિલ સમય ઘડીક બેસી માથું પડાકા કરવી, કારણ કે પહેલો લેક્ચર હતો એ જ તે બંધ રહ્યો. આપણે ભણવાના બહુ મૂડમાં આવ્યા હતા પણ પહેલો લેક્ચર જ બંધ રહ્યો. બેહું મ્યુટ કરવું પડે એટલે જ મેં કીધું 2 શબ્દો પહેલા એમ તમારા કહી ગયો. ગાઈઝ આપણે કેન્ટીનમાં બહાર આવ્યા ને અહીંયા બધા ફ્રી ફાયરની બાકાજીકી બોલાવતા હતા, અને એમ જ આવી છે આમના માટા મારવા સિવિલની બિલ્ડિંગમાં. અને આપણે કેન્ટીનમાં ઘણી બધી વાતો કરી કે સ્ટોક માર્કેટની ને કરોડો વહીવટ કર્યો આપણે પ્રતિકભાઈ હારે. ઘણી બધી જાણકારી છે એમ તો સ્ટોક માર્કેટની પ્રતિકભાઈને. ના અહીંયા બધા જો ફ્રી ફાયરની ને એવી બધી બાકાજીકી બોલાવે છે ધીમી. હા એમ ધીમી બાકાજીકી બોલાવે. આપણી વર્કશોપો જૂની જાણીતી, અને કેટલાય વિડીયો મૂક્યા વર્કશોપના. અંદર દેખાડા કરે. ગાઈઝ અત્યારે મેડમ ભણાવતા હતા અમને, અને અત્યારે બ્રેક પડી છે. બધા છોકરા જાય છે બહાર, બ્રેક પડી ગઈ અત્યારે. આ તો જો 3 વર્ષથી મરી ગયો હોય અત્યારે જીવતો છો એમ છે. હરખો થઈ ગયો વિડીયોમાં વાળી જાય ને કે વિડીયો ઉતારું છું એટલે જોયું. તો ફાઇનલી ગાઈઝ આપણે કોલેજ આખી પૂરી થઈ ગઈ છે. આજ આખો દી નવા 2 ચેપ્ટર શરૂ કર્યા, એક ફિઝિક્સમાં અને એક EGDમાં. અને અત્યારે હવે જાવી પાછા હોસ્ટેલે. તો હાલો. તો ગાઈઝ કોલેજ પૂરી કરીને નીકળતા થતા અહીંયા બુલેટ મળી ગઈ. 2 બુલેટ બાજુમાં છે. આ બધા જોવે છે કે હાલ એટલે આવું. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જશે એવી હોસ્ટેલે, અને અત્યારે હવે છે ને બહુ ઊંઘ આવે છે તો હુઈ જવું છે. તો હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે અને આપણે હુઈ જવું છે, પણ એની પહેલાં છે ને આપણે ચેસ રમી લેવી. આપણે ઘણા બધા પ્લેયર છે અહીંયા, તો ચેસ રમવી છે તો ચેસ રમી લેવી ને પછી હુઈ જવી. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, કહેતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળ્યા નવા વ્લોગમાં. બાય.